એક રાજા એક માણસને કીધું કે હળી કાઢીને તારે જેટલી જમીન જોઈએ એટલી લઈ લે, જેટલી દોડી દોડીને તારી જમીન કહે એટલી જમીન તારી. દોડી 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 અને મરી ગયો. મરી ગયા પછી ખબર પડી કે આટલી જ જમીનની જરૂર છે, વધારે જમીનની જરૂર જ ક્યાં છે, થોડીક જ જોઈએ છે. આ તો નકામો લઈને બેઠા છે સાહેબ. દુનિયામાં કોઈને હાલવા દેતા ના હોય ને એની ફે ફાટતી હોય એવા જ્યારે માંદા પડે બીમાર પડે ત્યારે એને ખાટલે જઈને એટલું પૂછ્યો, મજામાં? તો હવે રેવા દ્યો મને. ના ના, તને તો બહાર લેવો, હજી કોઈને હાલવા દીધા નથી ભણના દીકરા, હવે મને રેવા દ્યો. ઘરના ખૂણામાં મને મારો ઘનશ્યામ મળે તો ચાલું સિદ્ધ ગાવ ના ગૌ. એનો એક પ્રસંગ તમારે સામે કહું, એક પ્રસંગ તમારે સામે કહી દઉં સાહેબ. કાલ સવારે એક પ્રમદી જ્યારે પરબના પાદરમાંથી નીકળો હતા આ પ્રસંગને યાદ કરજો. અમરમાં આડોદરના દીકરી, રૂપ રૂપના આભરણ, જોગમાયાનો અવતાર, વડલે ગાડું છૂટ્યું છે. સાંભળજો. ઘરના ખૂણામાં મને મારો ઘનશ્યામ મળે, એની પ્રતીતિ કરતો પ્રસંગ સાહેબ. ફૂઈ, હું હમણાં આવું હો, હું દિશાઈજી આવું. આપણે ત્યાં કાઠિયાવાડમાં સાસુને ફૂઈ કે, ફૂઈ હમણાં આવું. અમારે એની કોર જાતી નહીં. અને હાહુ કે દેવીદાસે ઝૂંપડીઓ પડાવી મારી રક્તપી ત્યાં ભેળા કરે છે, અમર ત્યાં જાતી નહીં બેટા, અહીંથી આમ 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 હોઈ જાતો. કે ના ના ફૂઈ, હું એની કોર નહીં જાઉં. એ વાડીની પાસેથી નીકળવું અને એક ડોસીને આખું કુટુંબ દરિયામાં નાખવા ગયું હતું સાહેબ. ઓ, એ હોળીના દર્શન કરો તો એ ખબર પડે, તમારા રોમાંચ થઈ જાય સાહેબ. આખું કુટુંબ દરિયામાં નાખવા ગયું હતું. રક્તપીઠનો રોગ થયો હતો એને. હા, અને એક તમને કહી દઉં, રક્તપીઠનો રોગ થયો ને પછી એને ઓરડીમાં પૂરી રાખી હતી, પણ તોય માં છે ને ગમે એમ તોય દીકરા, એક જ દીકરો હતો એને. મેઘાણી લખ્યું સાહેબ સોરઠી સંતોમાં. બેટા દીકરા, આમ ઓરડીમાંથી તળીએથી બોલ્યો. આમ તો સમાજે દીકરાને બોલાવીને કીધું તું તારી ડોહીને તું દરિયામાં નાખી દે અને નકર તારા ગોરાનું પાણી અમે નહીં પી. પછી બિચારાને હક ન મરે ક્યાં. એમાં માં જાણી ગઈ કે મારા દીકરાને હક નથી. અને બહુ સાચી વાત છે સાહેબ, માં તો માં છે. એની આપણે પછી વાત કરશું. માં શું છે? એકાક્ષરી મંત્ર છે, પણ માં છે સાહેબ. બેટા આમ તળીએથી, હો ઓરડીની તળીએ, હે બેટા કેમ તને હક નથી? જોઈ ખબર પડી જાય. તમે હું બારગામ ગયા હોય ને, માંદા પડીએ આપણે, કદાચ બારગામ માથું ચડ્યું હોય, ઘેરે જઈને માને પૂછ્યું, એને ફેર ચડ્યા હોય મારો દીકરો તો મજામાં હશે ને. આ છે સાહેબ, આને વિજ્ઞાને સાબિત કરી દીધું છે. હું તમને પછીના દોરમાં હું તમને સમજાવીશ. આ તો છે, એને ખબર પડી કે મારા દીકરાને કંઈ તકલીફ છે. અને પૂછ્યું બેટા શું છે? કે ગામે એમ કીધું તારા ગોરાનું પાણી નહીં પી, તો કાં તો તારી માને રક્તપીઠનો રોગ થયો ને એને તું દરિયામાં નાખી આવી. અરે શું ડોસી બોલી છે સાહેબ. આ દુનિયાની માં કૌશલ્યા હોય, દેવકી હોય, જશોદા હોય, કે મારો તમારો જન્મ દેનાર ઝૂંપડામાં જીવતી હોય. હમણાં રહેવા દો ભાઈ, ચાલુ પ્રોગ્રામમાં કોઈ ફરમાઈશ આપોમાં પછી દેજો. દોર તૂટે અમારો, સમજ્યા આમાં, એટલા પૂરતું. એટલે વિનંતી આપને કરી, અને બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય ને, ત્યાં થોડી મૂછ્યું મરડાય કાંઈ. એટલે વિનંતી આપને. તારા ગોરાનું પાણી નહીં પાઈ એમ કીધું. એમ તો બેટા આજ હવારના પરમાં ગામ હોતું હોય ને, મને દરિયામાં નાખી દે ને. એમ હાલ દરિયામાં નાખી દે, પેલો ઉઠજે બેટા. ગામ ઉઠી જાય પેલા. અને સાહેબ દીકરો માને લઈને દરિયામાં નાખવા જાય છે. ધક્કો મારે એ પેલા પાછું વાલીને જનેતાએ એટલું કીધું, બેટા ધક્કો મારશો ને તો હા એક વાત કરું. તો હા બોલો માં. તું અડદ નો ખાતો કોઈ દી, તને અડદ હતતા નથી બેટા, તને અડદ હતતા નથી. તું નાનો હતો ને ત્યારે હું અડદ નો ખાતી, કારણ કે મારા ધાવણમાં આવે ને તને અસર થાય એટલે હું અડદ નો ખાતી. હવે મારી દે ધક્કો. દીકરાએ કીધું હવે ધક્કો મરાય માર. ગામ પાણી પીએ કે નો પીએ ગમે થાય એમ કહેતા ત્યાં દેવીદાસ બાપુ પહોંચી ગયા. ડોસીને લઈ અને પરબની ઝૂંપડીએ લઈ ગયા. ત્યાં અમરમાને વાડી પાસેથી નીકળવું અને ડોસીને પૂંભળે સાફ કરે. સાહેબ મેઘાણીને વાંચજો તો ખરા. ડોસી શું કહે છે ખબર? મને મારા કેદાર પાસે મૂકી જાઓ. કેદાર દીકરાનો દીકરો હતો, નાનો, એને બહુ વાલો હતો. મને મારા કેદાર પાસે મૂકી જાઓ ને.
આ પૂંબળેથી લોહી પરુ સાફ કરનારો સૌરાષ્ટ્રનો સંત કહે છે. શું છે કઈ? થોડી શાંતિ રાખો ને, અવર જવર ઓછી કરો કૃપા કરીને, મહેરબાની કરી. બની રહ્યું છે. મને મારા કેદાર પા મૂકી જાવ ને, અને મેઘાણીની કલમ જોઈજો સાહેબ. દેવીદાસ બાપુ એમ કે છે, અમ પુરુષોના પાપ ધોનારી હે જનની. આ મેઘાણીના કલમ જોઈજો સાહેબ. અમ પુરુષોના પાપ ધોનારી હે જનની, મને તારો કેદાર નહીં ગણી માં, હું તારો કેદાર છું. ઈ આમ બોલવું અને અમરમાને સાંભળવું. અંગાર તો જલતો તો ફૂંક મારવાની બસ પેલી હતી. એ આમ વાડમાંથી આમ જોયું તો શરીરમાંથી નીકળતા રક્ત પિત્તના રેગેડા જોઈ અને અંગાર જલતો તો એ જાગી ગયો અને અંદર જઈ અને અમરમાં ઊભી ગયા સાહેબ, રૂપના અંબાર. દેવીદાસ બાબુ કીધું, ક્યાંથી આવો છો બેન? ખબર નથી ક્યાંથી આવું. જોયું, આ જાગી ગયા પછીની વાત, નથી ખબર ક્યાંથી આવું. તો જાવું છે ક્યાં બેન? તો કે બાપુ એ ખબર નથી. નહીં તો તો તમે કોણ છો બેન? તો કે એ ખબર નથી. હું કોણ છું, ક્યાંથી આવું છું, ક્યાં જાવું છે એની ખબર મટે, એને ખાવીની ખબર પડે સાહેબ, બાકી ખાવીની ખબર ન પડે કોઈને. હે તો અહીં શું કામ આવ્યા? અહીં મને શાંતિ મળે છે બાપુ, મારે અહીંયા રોકાવું છે. ટૂંકમાં રહી ગયા. મને કંઈક કામ ચીંધો ને, ટુકડા લેવા માટે જાય. ટુકડા લેવા માટે જાય ને તારે અધર્મીઓના ઘોડા એની વાહ છૂટતા સાહેબ. મેં ગાણીને વાંચજો. અધર્મીઓ માણસો, પાપી માણસો ઘોડા છોડે, રૂપના આભરણ હતા. એ આમ જ્યાં ઘોડા પકડે ન પકડે, પકડે ન પકડે, ત્યાં સદદેવદાસનો આમ અવાજ થાય. એટલે ઘોડા પાછા વાળે, ત્યાંથી સદદેવદાસનો આમ અવાજ થાય. એની કોર હવારો હવાય આખી રાતમાં માં પકડાય નહીં. મેઘાણીની કલમ એમ લખે છે કે સત્ય ભલે પગપાળા હાલ્યું જાતું હોય, અસત્ય ભલે ઘોડે ચડ્યું હોય, તો સત્યને પકડી ન શકે સાહેબ કોઈ દિવસ. અને પછી તો ટુકડો લઈને આવે, અને પછી તો બાવણ છે, ડાકણ છે, ઘણા મેણા સહન કર્યા. અને એક દી એટલું કીધું, હે બાપુ. પછી તો ઈનો સમાજ એમ કહેતો હતો કે માં તમે રોજ ટુકડો લેવા આવો, એના કરતાં ખાંડી અનાજ લઈ જાવ, બાજરો લઈ જાવ, જુવાર લઈ જાવ ને ઘઉં લઈ જાવ ને. તો હે બાપુ લેતી આવું. અને દેવીદાસ બાપુની આંખમાંથી ડળક આંસુ મીંડ્યા પડવા. અને અમરભાઈ કીધું, બાપુ ખોટું લાગ્યું? ના, ખોટું નથી લાગ્યું બેટા. કેટલા ગાવ ટુકડો લેવા જા? 12 ગાવ જાઉં બાપુ. તો 12 ગાવે ઘટે ને તો 16 ગાવ જાય, પણ આપણે સંઘરો કરાય નહીં. સંઘરો આપણને દાટી દે. મેઘાણી લખ્યું છે, સંઘરો દાટી દે. પછી માએ કીધું કે મેં તો સીધે જાણીને તમને તમને સેવી રુદિયા માં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગી એ જીવન ભલે ને જાગી.
કરુણા ના કલશ થપાવ્યા મેં તો કરુણા ના કલશ થપાવ્યા બધાયા નકલંક દેવી જીવન ભલે ને જાગી એ જીવન ભલે ને જાગી સિદ્ધને જાણીને તમને સેવી દુનિયા માં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગી એ જીવન ભલે ને જાગી કરુણાના કળશ હોય અને પ્રેમના પાઠ મંડાય સાહેબ ત્યાં પરમ તત્વ આવીને ઊભું રહ્યું. ઈ વાત આવી છે એ તો પ્રેમ